નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરીશું. આજનો આપણો મુદ્દો છે આત્મપ્રેરકત્વ. જોયું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ઘટના બને છે એ ઘટનાની અંદર એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરવામાં આવે તો એની કારણે એની બાજુમાં રહેલા ગૂંચળામાં આત્મપ્રેરિત EMF મળે છે, જેને આપણે અન્યને પ્રેરણ તરીકે ઓળખ્યું. હવે એના કરતાં થોડું અલગ વિચારીએ કે આપણી જોડે કોઈ ગૂંચળું છે અને એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહેડાવવામાં આવે તો એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહેડાવવાને કારણે અને ત્યારબાદ એમાં ફેરફાર કરવાને કારણે એ જ ગૂંચળાની અંદર આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો આ જે ઘટના બને છે એને આત્મપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ અહીંયા કે ધારો કે આપણી જોડે અહીંયા પરિપથ આ રીતનું છે, એક ગૂંચળું છે, એની સાથે એક ચલિત બેટરી અને એક કળ લગાડેલી છે. હવે ચલિત બેટરી અને કળ લગાડીશું એટલે આમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થશે. ધારો કે t બરાબર 0 સમયે સ્વિચ ભરાઈએ છીએ અને આમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. તો આ I પ્રવાહને કારણે આ જે છે ગૂંચળું એ વિદ્યુત પ્રવાહ ધારિત બને છે અને એના કારણે આ ગૂંચળાના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એવું આપણે આગળ સોલેનોઇડના મુદ્દામાં જોયું કે પ્રવાહ ધારિત ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. હવે આ પ્રવાહ ધીમે ધીમે આગળ વધશે અને આની અંદર ચુંબકીય ઊર્જા સ્વરૂપે આ ઊર્જા એકત્ર થતી જોવા મળે છે. હવે આ પ્રવાહના જેમ ધારો કે આ બેટરી છે આની અંદર આપણે વોલ્ટેજ વધારીએ તો આના અંદર વિદ્યુત પ્રવાહ વહેશે એ વધશે. વિદ્યુત પ્રવાહ વહેશે એનો વધારો થશે તો એના કારણે પ્રવાહનો ફેરફાર થયો કહેવાય. તો આ પરિસ્થિતિમાં આની અંદર ઉદ્ભવતું આત્મપ્રેરિત EMF જે છે એ આ બાજુમાં પોઝિટિવ છેડો બનશે, પ્રેરિત EMF નું આ બાજુમાં નેગેટિવ છેડો બનશે અને વિરુદ્ધ દિશામાં એક EMF ઉત્પન્ન થયેલું માલુમ પડશે, જેને આપણે બીજું નામ આપીએ છીએ બેક EMF. બરાબર. તો અહીં જે EMF ઉત્પન્ન થાય છે એ EMF ની દિશા ધારો કે આ રીતે પ્રવાહ વહેડાય છે, પ્રવાહનો વધારો થાય છે તો બેક EMF આ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું જોવા મળે છે. એટલે અહીં આ જે ઘટના બને છે એને આત્મપ્રેરણ કહેવામાં આવે છે. એનો મતલબ કે ગૂંચળું પોતે જ પોતાની અંદર એવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે બહારથી લાગુ પાડેલ પ્રવાહના ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય. એટલે અહીંયા આ બેક EMF ની જે ડાયરેક્શન છે એ પ્રવાહનો વધારો થતો હોય ત્યારે આ પ્રમાણેની હશે, મેં બતાવી એ પ્રમાણે. અને જ્યારે પ્રવાહ ઘટતો હશે ત્યારે બેક EMF ની દિશા ઉલટાઈ જાય છે. એટલે આ બાજુનો પોઝિટિવ છેડો બને છે, આ બાજુનો નેગેટિવ છેડો બને છે. એટલે બેક EMF જે છે એ પ્રેરિત EMF કહેવાય છે અને આ બેક EMF ની દિશા જે છે એ ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આત્મપ્રેરણની ઘટના છે એ એક ગૂંચળા તંત્રની અંદર જોવા મળે છે. અન્ય પ્રેરણની ઘટના બે ગૂંચળાની અંદર જોવા મળે છે. હવે અહીંયા એવું માલુમ પડે છે કે આજે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. હવે આપણે આગળ જોયું કે પ્રવાહ વહેવાના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે છે અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એના કારણે અહીં ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું માલુમ પડે છે. તો આ જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ ને જે આપણે અહીંયા કુલ ફ્લક્સ તરીકે લઈએ તો n phi તરીકે ઓળખીએ. n એ આંટાની સંખ્યા છે ગૂંચળાની અંદર અને phi એ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો n phi એ કુલ ફ્લક્સ થશે. તો આ n phi b is proportional to પ્રવાહ I. એટલે આમાં જે પ્રવાહ વહી રહ્યો છે એની સાથે કુલ ફ્લક્સ જે મળે છે એને સપ્રમાણતાનો સંબંધ માલુમ પડે છે. જેટલો પ્રવાહ વધારીએ છીએ એટલું સંકળાયેલું ફ્લક્સ પણ વધે છે. એટલે n phi is proportional to I. અને આમાંથી ચલે છે ની નિશાની કાઢી બરાબરની નિશાની મૂકવી હોય તો n phi બરાબર Li. હવે ઘણી વખતે અહીંયા આપણે ફ્લક્સ જે છે ચુંબકીય ક્ષેત્ર વાળે મળે છે એને દર્શાવવા માટે b દર્શાવીએ છીએ. જનરલી n phi નો મતલબ અહીંયા ચુંબકીય ફ્લક્સ તરીકે લઈએ આ પ્રકરણ પૂરતું તો b દર્શાવવાની જરૂર નથી. પરંતુ અહીંયા b એ સબઓર્ડિનેટમાં શું દર્શાવે છે? b એ ચુંબકીય ફ્લક્સની રજૂઆત કરે છે. એટલે n phi b બરાબર Li. અને આ જે સમીકરણ બનેલું છે એ સમીકરણને આપણે આમાંથી L નું સૂત્ર કરતા કરીએ તો n phi b I મળશે. અને આને આ જે અચળાંક છે L એને આપણે નામ આપેલું છે
આત્મ પ્રેરકત્વ. તો આત્મ પ્રેરકત્વ જે છે એની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગુચડા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સને આત્મ પ્રેરકત્વ કહે છે. હવે આત્મ પ્રેરકત્વ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો આત્મ પ્રેરકત્વ જે છે એ ગુચડાના પરિમાણ પર આધારિત છે, આંટાની સંખ્યા સાથે સંબંધ ધરાવે છે અને જે માધ્યમમાં ગુચડું રહેલું છે એ માધ્યમ પર આધારિત છે. જેમ કે માની લો કે આ ગુચડું છે એના વચ્ચેના ભાગે હું અહીંયા નરમ લોખંડ મૂકી દઉં તો આ જે ગુચડું છે એ માત્ર શૂન્ય અવકાશમાં નથી, એની સાથે આ ચુંબક મેગ્નેટિક પદાર્થ પણ સંકળાયેલો છે, ફેરોમેગ્નેટિક પદાર્થ જેને કહીએ છીએ નરમ લોખંડને. એટલે અહીંયા એક પહેલી બાબત ગુચડાના પરિમાણ, બીજા નંબરે આંટાની સંખ્યા અને ત્રીજા નંબરે આ ગુચડું જે માધ્યમમાં રહેલું છે એ માધ્યમ પર આધાર રાખે છે. એટલે આત્મ પ્રેરકત્વ કઈ બાબત ઉપર આધારિત છે? તો ત્રણ બાબતો આવે છે. પહેલી આંટાની સંખ્યા, બીજા નંબરે ગુચડાનું પરિમાણ અને ત્રીજા નંબરે માધ્યમ. હવે અહીંયા પરિમાણ પર કેવી રીતે આધારિત છે તો સમજો કે n5b જે છે એમાં n એ આંટાની સંખ્યા બતાવે છે. 5b 5 એટલે ફ્લક્સ, b * a ઉપરથી મળે છે. હવે પરિમાણ નાનું હશે તો એ નાનો મળશે. b જે છે એ પ્રવાહ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. પણ અહીંયા b નું જે મૂલ્ય છે અને a નો જે ગુણાકાર છે એ બંને ઉપરથી જે રાશિ મળે છે ba, બરાબર. એમાં b અને a એ આડછેદ સાથે સંબંધ ધરાવે છે. આડછેદ નાનો હશે તો પરિમાણ નાનું બનશે. એટલે પરિમાણ, આંટાની સંખ્યા અને માધ્યમ. માધ્યમ એટલે જે માધ્યમમાં ગુચડું રહેલું છે. તો આ ત્રણ બાબતો ઉપર આધારિત છે. કઈ બાબત ઉપર આધાર રાખતું નથી? તો વ્યાખ્યા જે આપણે આપીએ છીએ એમાં એવું લખીએ છીએ કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ I બરાબર 1 એમ્પિયર લઈએ ત્યારે L બરાબર n5b મળે છે. તો આ સિચ્યુએશનમાં પ્રવાહની કિંમત 1 એમ્પિયર ફિક્સ થઈ જાય છે, માટે પ્રવાહ પર આધારિત નથી. એટલે કોના પર આધારિત નથી? તો વિદ્યુત પ્રવાહ પર આધારિત નથી. આત્મ પ્રેરકત્વ વિદ્યુત પ્રવાહ પર આધાર રાખતું નથી. હવે જે સમીકરણ લખેલું છે L બરાબર n5/I એને આપણે અલગ ફોર્મમાં લઈ જવું છે, પાઈ માંથી કન્વર્ટ કરીને. તો એના માટે જેમ આપણે અન્ય પ્રેરકત્વ માટે એક સમીકરણ મેળવી લાયા હતા એવું જ સમીકરણ આના માટે મારે બનાવવું છે. તો એ જે સમીકરણ બનાવવા માટે આપણે n5b ને મેળવી લાવવા માંગીએ છીએ અને પછી એને પ્રવાહ વડે ભાગી નાખીશું. તો n5b કેટલા થાય? તો હવે તમે આના માટે n5b નો જે જવાબ છે, આ કોઈ ગુચડું હોય તો ગુચડામાં કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એ તમને ખબર છે. તો આપણે n5b મેળવી લઈએ. n એટલે આંટાની સંખ્યા અને 5b જે છે એની જગ્યાએ b * a લખી દઈએ, જ્યાં a બરાબર આડછેદનું ક્ષેત્રફળ અને n બરાબર શું થશે? n બરાબર શું મળશે? તો હવે તમે જુઓ કે આની લંબાઈ ધારો કે l છે, આ ગુચડું જે છે એની લંબાઈ કેટલી છે ધારી લઈએ કે અહીંયા l લંબાઈનું ગુચડું છે. તો l લંબાઈના ગુચડા માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n હોય, સ્મોલ n, તો કેપિટલ N નો જવાબ શું થાય? n * l થાય. આવું આપણે આગળ જોયું હતું કે n બરાબર n/l. તો સ્મોલ n બરાબર n/l હોય તો કેપિટલ N બરાબર nl થાય. એટલે આની જગ્યાએ nl મૂકી દઈએ. ચલો b કેટલો થશે? ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો ગુચડાની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે સોલેનોઇડ માટે મેળવી ચૂક્યા છીએ. b બરાબર μ0 ni. b μ0 ni સોલેનોઇડ માટે. તો b આટલું લઈ લઈએ. તો હવે મિત્રો આ n5b નો જવાબ કેટલો થશે? તો n5b n ની જગ્યાએ શું મૂકી દઉં? nn અને b ની જગ્યાએ μ0 ni મૂકી દઉં.
mu0 ni અને એની જોડે a છે એની જગ્યાએ આપણે a પણ મૂકી શકીએ અને આની ત્રિજ્યા જે છે એ r હોય તો pi r² પણ મૂકી શકીએ એટલે અહીંયા આવો જવાબ મળ્યો n phi b બરાબર nl mu0 ni અને આને એક સ્ટેપ આગળ લખીએ તો mu0 n² an into I આ n phi b નો જવાબ થયો અને હવે therefore L is equal to n phi b upon I માટે mu0 n² an I by I therefore L is equal to mu0 n² an upon I નીકળી જશે તો આપણને આ જે આન્સર મળે છે એ L નો આન્સર થશે હવે આ a છે એની જગ્યાએ કદાચ તમને a ના આપેલું હોય તો આવું પણ તમે લખી શકો mu0 n² pi r² n કારણ કે a બરાબર આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર આંટો હોય તેનું ક્ષેત્રફળ થાય pi r² તો a બરાબર pi r² અહીંયા ભરી દીધા છે આ જે પરિસ્થિતિ મળી આ પરિસ્થિતિમાંથી ધારો કે મને આંટાની સંખ્યા આપી દીધેલી છે કુલ આંટાની સંખ્યા તો આને હું કન્વર્ટ કરીને આ રીતે પણ લખી શકું l બરાબર mu0 n² તો n² ની જગ્યાએ શું લખાય કેપિટલ N² ભાગ્યા l² એટલે અહીંયા આવું પણ લખી શકાય ઇન્ટુ pi r² l એક l નીકળી જશે તો l નો જવાબ થશે mu0 n pi r² n એટલે જે રીતે તમને કિંમતો આપેલી હોય દાખલો ગણવા માટે એનો આપણે ઉપયોગ કરીશું આત્મપ્રેરકત્વ મેળવવા માટે બીજી વસ્તુ આ જે સમીકરણ છે આ સમીકરણ શૂન્ય અવકાશ માટે છે હવે ધારો કે માધ્યમ mu પરમિએબિલિટી ધરાવે છે તો L નો જવાબ શું થશે L is equal to તો L બરાબર mu0 ની જગ્યાએ mu આવી જશે અને as it is n² pi r² n અને હજી આને કન્વર્ટ કરીને લખવું હોય તો આ જે સૂત્ર છે એને આપણે આ રીતે લખી શકીએ છીએ L બરાબર mu0 mu r n² pi r² n L એ આંટાની L એ સોલેનોઈડની લંબાઈ r એ ત્રિજ્યા n એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને mu r એ સાપેક્ષ પરમિએબિલિટી બતાવે છે mu0 એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી દર્શાવે છે તો આ સૂત્ર આપણે આ રીતે ધ્યાનમાં રાખીશું દાખલો ગણવા માટે આમાંથી કોઈ પણ સમીકરણ તમારે વાપરવું પડે જે માહિતી આપેલી હોય એના આધારે સમીકરણ ચૂઝ કરવાનું તમારે આ એક સમીકરણ યાદ રાખવાનું mu0 n² pi r² l અથવા આ સમીકરણ યાદ રાખવાનું કે જેથી તમે આનો ઉપયોગ કરી એક્ઝામ્પલ ગણી શકો છો બરાબર તો ફરીથી આત્મપ્રેરણ કોને કહેવાય આત્મપ્રેરિત EMF કોને કહેવાય આત્મપ્રેરકત્વ કોને કહેવાય અને તે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો જ્યારે એક જ ગૂંચળું હોય અને એક જ ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહના કારણે ગૂંચળું પોતે પોતાની અંદર એક પ્રકારનું EMF ઉત્પન્ન કરે છે અને આ EMF ને આત્મપ્રેરિત EMF અથવા બેક EMF તરીકે ઓળખવામાં આવે છે હવે આ EMF કરે છે શું આત્મપ્રેરકત્વનો રોલ શું તો જ્યારે ગૂંચળાની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ બદલાય છે સમજો આનો રોલ ક્યાં જોવા મળે છે જ્યારે ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ બદલાય છે એટલે કાં તો એમાં વધારો થાય છે કાં તો ઘટાડો થાય છે ત્યારે આ આત્મપ્રેરિત EMF એનો વિરોધ કરે છે એટલે આત્મપ્રેરકત્વનો રોલ એ વિરોધ કરવાનો રોલ છે કોનો વિરોધ તો વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ એટલે આ બાબત આપણે અહીંયા ધ્યાનમાં લઈએ કે આત્મપ્રેરિત EMF એ અહીંયા શું રોલ ભજવે છે તો આત્મપ્રેરકત્વનો રોલ વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરો હવે આવું કામ કોણ કરતું હતું આગળ યંત્રશાસ્ત્રની અંદર તો યાદ કરીશું તો આપણને ખ્યાલ આવશે
કે જે કાર્ય જડત્વનું યંત્રશાસ્ત્રમાં હતું એવું જ કાર્ય આપણને અહીંયા આત્મપ્રેરકત્વ L નું મળે છે. તો અહીંયા આત્મપ્રેરકત્વ L એ જડત્વના જેવું જ કાર્ય કરે છે. વિરોધ કરવાનો. કોનો વિરોધ? તો કે વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ. વધતો હોય તો વધવાનો વિરોધ કરે, ઘટતો હોય તો ઘટાવાનો વિરોધ કરે. બીજી બાબત, જ્યારે આપણે અહીંયા આને સરખાઈએ છીએ તો એના માટેના જે સૂત્રો છે યંત્રશાસ્ત્રના એની સાથે આનું પણ સમીકરણ સેટ થાય છે. જેમ પદાર્થનું દળ એ પદાર્થની અવસ્થા બદલવાનો વિરોધ કરે છે, એવો જ રોલ આત્મપ્રેરકત્વ વિદ્યુત પ્રવાહના ફેરફારનો કરે છે. પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે તો પણ વિરોધ કરે અને ઘટે તો પણ વિરોધ કરે. બરાબર? તો હવે આપણે આ જે ફેરફાર થાય છે એનો વિરોધ કરવાનું કાર્ય આત્મપ્રેરકત્વનું છે. તો એના માટેનું એક બીજું સમીકરણ મેળવવા માંગીએ છીએ કે ધારો કે કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ 0 થી I થાય તો આ સમય દરમિયાન કેટલી ઊર્જા એ પરિપથમાં સંગ્રહ પામે છે એનું એક સમીકરણ મેળવવા માંગીએ છીએ. મિત્રો આજે આત્મપ્રેરિત EMF ની વાત કરી, બરાબર? તો એના ઉપરથી આપણે એક પરિપથમાં 0 થી I જેટલો પ્રવાહ વહે ત્યારે એની અંદર કેટલી ઊર્જા સંગ્રહ પામે છે એનું એક સમીકરણ મેળવવા માંગીએ છીએ. તો એના માટે આપણે હમણાં એક સમીકરણ જે લખ્યું હતું એ ફરી એક વખત સમજી લઈએ. n∅b = Li, જે L આત્મપ્રેરકત્વ, n∅b કુલ ફ્લક્સ અને I એ પ્રવાહ દર્શાવે છે. આના ઉપરથી પ્રેરિત EMF મેળવવા માંગુ તો પ્રેરિત EMF કેટલું થાય? તો પ્રેરિત EMF નું સૂત્ર છે -d/dt of n∅b. અને આનું તમે વિકલન કરશો તો n બહાર નીકળી જશે અને આવો જવાબ મળશે. n∅b ની જગ્યાએ કિંમત જ ભરી દઈએ આપણે તો -d/dt of Li. અને આ જે સમીકરણ છે એમાં L એ આત્મપ્રેરકત્વ બતાવે છે. તો અહીંયા આ જે L છે એ બહાર કાઢી લઈએ તો E = -n di/dt. અને અહીંયા આ જે સમીકરણ મળેલું છે એ સમીકરણનો હું ઉપયોગ કરી આનો મૂલ્ય લખવું હોય તો મિત્રો કેવી રીતે લખાય આત્મપ્રેરિત EMF નું? તો આ રીતે લખીશું L di/dt. અને આ એની માઈનસ નિશાની શું દર્શાવે છે? પ્રવાહના ફેરફારની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. વધારો થતો હોય તો di/dt નો જવાબ પ્લસ થાય તો એની વિરુદ્ધ દિશામાં, ઘટાડો થતો હોય તો માઈનસ મળે di/dt એટલે એની વિરુદ્ધ દિશામાં. તો આજે આટલી કિંમતની આપણને વેલ્યુ મળે છે. આનો ઉપયોગ હવે આપણે પરિપથમાં I મૂલ્યનો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરવા માટે કરીએ. તો ધારો કે કોઈ એક પૂંછડું છે, આ પૂંછડાની અંદર આપણે સમજી લઈએ કે મારે I પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે. અહીંયા કેટલો I પ્રવાહ. તો I પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે t = 0 સમયે પ્રવાહ ધારો કે અને t = t સમયે જે પ્રવાહ છે એ I = I છે. તો આ પરિસ્થિતિ માટે કેટલું કાર્ય કરવું પડે? તો આનો જવાબ મેળવવા માટે આપણે અહીંયા સંકલન કરવું પડશે. કોનું? તો પહેલા તો પાવર નું સૂત્ર જાણીએ છીએ. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. સૂક્ષ્મ સમયની અંદર dt જેટલા સમયની અંદર જે કરવું પડતું કાર્ય dw છે તો dw/dt પાવર થશે અને એનો જવાબ આપણે જાણીએ છીએ કે v * I પરથી મળે. આપણે આવું સૂત્ર જાણીએ છીએ પાવર p = vi. પ્રકરણ 3 ની અંદર આવી ગયું છે. અહીંયા dω/dw/dt જે છે એ આપણને પાવર આપે છે અને E એ EMF છે એટલે વોલ્ટેજ અને I એ પ્રવાહ દર્શાવે છે. તો આ જે સમીકરણ છે આ સમીકરણની અંદરથી આપણે આવું લખી શકીએ dω/dt E ની જગ્યાએ આ કિંમત ભરી દઈએ તો L di/dt અને I as it is. આનું તમે સાદુરૂપ આપો તો d
w/dt, ચલો dt dt તો નીકળી જશે, તો dw બરાબર li di, અને હવે આનું આપણે સંકલન કરી નાખીએ તો ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન li di. ચલો આ જે કાર્ય છે એ ટોટલ વર્ક તરીકે લેવું છે તો કેટલા સમયમાં કેટલો પ્રવાહ થાય છે 0 સમયથી t સમયમાં 0 થી i, તો 0 થી i ની વચ્ચે આનું સંકલન કરી નાખી તો આનો શું જવાબ મળશે? ઇન્ટિગ્રેશન dw એટલે w લખી દઉં અને ઇન્ટિગ્રેશન 0 થી i li di, l બહાર નીકાળી દઈએ, ઇન્ટિગ્રેશન i di બન્યું અને આનું તમે લિમિટ મૂકી દો 0 થી i અને આનું સાદુરૂપ આપીશું તો i di નું સંકલન થશે i ની 1 + 1 2 ભાગ્યા 2 i²/2 અને કાર્ય મળશે અહીંયા l i²/2. કિંમતો ભરી દઈશું 0 અને i, તો આ રીતનો જવાબ બનશે. તો આને આપણે આ રીતે લખીએ w = 1/2 li². અને આ જે વર્ક થાય છે એ આની અંદર ચુંબકીય ઊર્જા સ્વરૂપે આ ગુચડાની અંદર સંગ્રહ પામે છે અને આ ચુંબકીય ઊર્જા w = uv, તો uv બરાબર 1/2 li². કરવું પડતું કાર્ય ગુચડાની અંદર ચુંબકીય ઊર્જા સ્વરૂપે સ્ટોર થાય છે અને આ ઊર્જા 1/2 li² જેટલી થાય છે. હવે આ જે સૂત્ર છે એની અંદર ચુંબકીય ઊર્જા 1/2 li² જેટલી હોય છે અને ગતિ ઊર્જા k 1/2 mv² જેટલી હોય છે. આ બંનેની સરખામણી કરીએ તો તમને યંત્રશાસ્ત્ર અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટેની જે રાશિઓ છે એની સરખામણી કરવાની ખબર પડશે. તો m ની જગ્યાએ l આવે છે, અહીંયા l એ આત્મપ્રેરકત્વ બતાવે છે, અહીંયા m એ દળ બતાવે છે. એટલે દળનો જેવો રોલ છે ગતિશાસ્ત્રમાં એવો જ રોલ આત્મપ્રેરકત્વ l નો છે. વેગ દર્શાવે છે, અહીંયા પ્રવાહ દર્શાવે છે. એટલે આ બે બાબતો તમારે અહીંયા કમ્પેર કરવાની છે કે યંત્રશાસ્ત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર સાથેની જે રાશિઓ છે એ કઈ રીતની સંબંધ ધરાવે છે અથવા કોના સાથે કઈ રાશિ સમતુલ્ય છે. તો અહીંયા સમતુલ્યતા આપણે અહીંયા બતાવીશું. બરાબર, બે ગુણમાં આટલો પ્રશ્ન પણ પૂછી શકે છે ચુંબકીય ઊર્જા મેળવવાનો. ઘણી વખત એવો પ્રશ્ન પૂછે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જાનું મૂલ્ય, અને ગુચડાને આપણે ઇન્ડક્ટર પણ કહીએ છીએ અને એના ઉપરથી ઇન્ડક્ટન્સ શબ્દ આવે છે. બરાબર, તો ઇન્ડક્ટર એક ગુચડું છે અને એ પરિપથમાં લગાડેલું એક ઘટક કહેવાય. ઇન્ડક્ટન્સ એ એનું વેલ્યુ દર્શાવે છે. હવે ઇન્ડક્ટન્સ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને સેલ્ફ ઇન્ડક્ટન્સ, એટલે આત્મપ્રેરકત્વને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ જે સૂત્રો છે એ આપણે ધ્યાનમાં રાખીશું અને બે ગુણના પ્રશ્નમાં આ આત્મપ્રેરકત્વ વાળો પ્રશ્ન નો ઉપયોગ કરી બે ગુણનો પ્રશ્ન તમને પૂછી શકાય છે કે ગુચડામાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા એ 1/2 li² જેટલી હોય છે. તો આ રીતે બે ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવી બાબત આવે છે. હવે માની લો કે આપણી જોડે આગળ આપણે અન્યને પ્રેરણ ભણ્યા. અન્યને પ્રેરણ ઉપરથી આપણે અહીંયા થોડીક એક કિસ્સાની વાત કરવા માંગીએ છીએ કે ધારો કે આપણી જોડે બે ગુચડા છે અને બે ગુચડા પાસે રહેલા છે. હવે ગુચડા 2 માં વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ ગુચડા 1 ની અંદર શું ઉત્પન્ન કરશે? તો કે અન્યને પ્રેરણ ઉત્પન્ન કરશે. અને ગુચડા 1 માં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હશે એ પોતાની અંદર આત્મ પ્રેરણ ઉત્પન્ન કરશે. તો આત્મ પ્રેરણ અને અન્યને પ્રેરણ બંને વસ્તુ ભેગી કરી એક બાબત આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. અહીંયા આપણે ખાસ કિસ્સાની વાત કરવા માંગીએ છીએ. ધારો કે આપણા જોડે અહીંયા પરિપથમાં બે ગુચડાઓ છે. પ્રથમ ગુચડામાં વહેતો પ્રવાહ I1 છે અને બીજા ગુચડામાં વહેતો પ્રવાહ કોઈ સમય I2 છે. તો પ્રથમ ગુચડા માટે આપણે અહીંયા કુલ ફ્લક્સ મેળવવા માંગીએ છીએ. તો પ્રથમ ગુચડા જે ગુચડું 1 છે એના માટે કુલ ફ્લક્સ પ્રથમ ગુચડા માટે કુલ ફ્લક્સ કેટલું થશે? તો કુલ ફ્લક્સ મેળવીશું અહીંયા તો કુલ ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય N1/1 જેટલું થશે. હવે આ જે N1/1 છે એ એક આના કારણે મળતું ફ્લક્સ
પોતાના કારણે મળતું ફ્લક્સ એને આપણે L1 I1 તરીકે લખીશું. આવું સૂત્ર આપણે આગળ હમણાં લખ્યું હતું N151 L I. હવે અહીંયા 1 1 એટલા માટે લખવાની જરૂર પડે છે કે 2 છે તો N151 નો જવાબ એ L1 I1 જેટલું થાય. હવે અહીંયા L1 ની જગ્યાએ હું M11 સિમ્બોલ યુઝ કરું છું. એકના કારણે એકમાં ઉદ્ભવતું પ્રેરકત્વ એટલે M11 અને પ્રવાહ વહી રહ્યો છે I1 તો પ્લસ I into I1 પ્લસ બીજા ગુચ્છાના કારણે અહીંયા કેટલો ફેરફાર થશે તો એના અંદર વહેતો પ્રવાહ I2 છે અને એનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M12 છે તો M12 I2. આ કુલ ફ્લક્સ કેવી રીતે બન્યું તો માત્ર જો એક જ ગુચડું હોત અને એમાં પ્રવાહ I જેટલો પ્રવાહ વહી રહ્યો હોત તો કુલ ફ્લક્સ L1 I1 જેટલું થાત. અહીંયા L1 ની જગ્યાએ મેં M11 બતાવ્યું છે અને બીજા ગુચડા અને પહેલા ગુચડા વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે અન્યના પ્રેરકત્વનો ઉપયોગ કર્યો જેને M12 તરીકે ઓળખાય. તો M12 એ બે ગુચડાના સાપેક્ષની અન્યના પ્રેરકત્વની વાત કરે છે અને I2 એ આ ગુચડામાં વહેતો પ્રવાહ છે. તો કુલ ફ્લક્સ આટલું મળ્યું. હવે આનું તમે વિકલન કરો તો ફ્લક્સનું વિકલન એ આપણને પ્રેરિત EMF આપે. એટલે અહીંયા ઉદ્ભવતું પ્રેરિત EMF આની અંદર કેટલું થશે તો E -d∅dt. આ સૂત્ર પરથી શું મળશે આની જગ્યાએ જે EMF મળે છે વિકલન કરીને હું E1 કહી દઉં તો E1 આના માટે હવે વિકલન કરતી વખતે તમારે આ બાજુનું વિકલન કર્યું એ બે પદમાં કન્વર્ટ થઈ જશે એટલે આવું લખાશે -d/dt of N151 અને N151 ની જગ્યાએ હું શું મૂકી દઉં આવું લખીએ ચલો N151 અને પછી -d/dt of N151 ની જગ્યાએ બે પદો આવશે M11 I1 M12 I2 અને આનું સાદુરૂપ આપશો તો EMF E1 N1 બાર અહીંયાથી M11 બહાર નીકળી જશે પણ આગળ માઈનસ નિશાની મળશે M11 di1/dt પ્લસ M12 બહાર નીકળી જશે માઈનસ નિશાની છે તો માઈનસ M12 di2/dt અને આ આપણને ઉદ્ભવતું કુલ પ્રેરિત EMF થશે. એટલે આ રીતે ખાસ કિસ્સાની અંદર જે EMF મળે છે એ આપણને આટલું મળશે. તો આ વાત થઈ અહીંયા ખાસ કિસ્સાની. તો પ્રેરિત EMF એમાં બે ભાગ પડ્યા આત્મપ્રેરિત અને અન્યને પ્રેરિત. આત્મપ્રેરિત EMF ની અંદર એક જ ગુચડું ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા એક સ્પેશિયલ કિસ્સો બતાવ્યો કે અહીં ઉદ્ભવતું આત્મપ્રેરિત EMF કેટલું થશે બે કિસ્સા હોય તો બે ગુચડા હોય તો આનું અન્યન્ય પ્રમાણે ધ્યાનમાં લેવાનું અને આનું આત્મપ્રેરિત પ્રમાણ ધ્યાનમાં લેવાનું. બરાબર. તો આત્મપ્રેરિત EMF નો જવાબ જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આનું ફ્લક્સ પણ આની સાથે સંકળાશે આનું ફ્લક્સ પણ આની સાથે સંકળાશે આનું પોતાનું પણ ફ્લક્સ હશે એટલે ટોટલ ફ્લક્સ તમારે ધ્યાનમાં લેવાનું થાય. તો એ આ રીતે ગણતરીમાં મૂકીશું. બરાબર. હવે આના લગતા બે એક્ઝામ્પલ આપેલા છે એ આપણે પછી જોઈશું નેક્સ્ટ વખતે.